એક ગામના પાદરમાં છે ને એક છોકરાઓ ગેડી દડે રમતા હતા. ઓલો છોકરો ગેડી મારે ને ઓલા પણ જાય, ત્યાંથી ગેડી મારે ને ઓલા પણ જાય. એમાં એક છોકરે ગેડી જોરદાર મારીને તે રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા હતા. ભાઈ બાપુ નીકળ્યા ને, બાપુના પગમાં દડો ગયો એટલે બાપુએ આમ હાથમાં દડો લીધો અને આમ દડો હાથમાં લીધો ને એટલે દડો બોલવા માંડ્યો કે બાપુ બધા મને મારે છે, તમે ન મારતા. બાપુ કે હું તને મારીશ નહીં, પણ તને બધા હું કામ મારે છે? કે બાપુ એ તો મને ખબર નથી, મને તો દુકાનમાં અમે તો 5-7 ભેગા હતા, એમાંથી મને પૈસા ખર્ચીને લઈ ગયો. મને તો એમ થયું કે આ બધા ભેગા છે એકલા હું આણ્યું કરાવશે. આ ઘરે લઈ જઈને મને તો આમ કબાટમાં મૂક્યો ને મને તો એમ થયું મજા મજા કરીને બીજે દી સવારમાં કે એક હાથમાં ગેડી ઉપાડીને એક હાથમાં મને ઉપાડ્યો. બીજી ડેલીમાં જઈને બીજાને હાય કર્યો, ત્રીજી ડેલીમાં જઈને ત્રીજાને હાય કર્યો કે બધા ગેડીઓ લઈ લઈને મેદાનમાં આવ્યા. મેં કાંઈ ભૂંડું કર્યું નથી, પણ એક જે મને મારે છે એ કે પીડા વેઠી નથી શકતો. આમાંથી બાપુ તમે તો સંત છો, કંઈક છોડાવો મને. સંત કહે છે બેટા તારે છૂટવું છે? તો કે હા. એ કે તારી અંદરની જે હવા રહેની હવા કાઢી નાખ ને તો આ દુનિયામાં કોઈ નહીં મારે. બાપુ આપણી જો એટલે જીવવાની હવાની જરૂર છે, જીવવાની હવા ન કાઢતા. એ હવા નહીં, આજે વધારાની ઉપલી છે ને એ હવાની વાત છે.